વડોદરા જિલ્લાના પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનું ગઈકાલે એક કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આવ્યું હતું। તેમણે કોંગ્રેસની રાક્ષસ સાથે સરખામણી કરી દીધી હતી, જેના પગલે વડોદરા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। આ ઘટનામાં 24 કલાકમાં જ કોંગ્રેસના અગ્રણી અને પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયારે વળતો પ્રહાર કર્યો હતો, જેમાં ભાજપના ધારાસભ્યએ અગાઉ તેમના ઉમેદવારને હરાવવા માટે કોંગ્રેસને આપેલા સમર્થનની વાત યાદ કરાવી છે અને સાથે જ તેમના શબ્દો પાછા ખેંચી લેવા માટે જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે વડોદરા જિલ્લાના પાદરાના સરસવાણી ગામમાં ગ્રામ પંચાયત ઘરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। જો કે કેટલાક લોકો દ્વારા આ પ્રસંગનો વિરોધ કરવામાં આવતો હોવાનું ધ્યાને આવતા ધારાસભ્ય અકળાયા હતા અને સારા કામમાં હાડકા નાખતા કોંગ્રેસીઓની સરખામણી રાક્ષસ જોડે કરી નાખી હતી। વડોદરા જિલ્લાના પાદરાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના અગ્રણી જસપાલસિંહ પડિયારે સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને જણાવ્યું હતું કે શિક્ષિત લોકો કેવી વાત કરે છે તે તમામ લોકોએ જોયું છે। તેમની ભાષા કેવી હોય છે, ત્યાંના સરપંચ અને તલાટીને આમંત્રણ નહોતું, પંચાયતી રાજ કોંગ્રેસની દેન છે, તેમ એક નિવેદન આપ્યું હતું। જ્યારે આજે આતી ગામમાં આયોજિત એક કાર્યક્રમમાં વર્તમાન ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા ફરી શાબ્દિક પ્રહારો દ્વારા જવાબ આપ્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે લોકો પોસ્ટ જુએ છે સોશિયલ મીડિયામાં, મને લોકો કહેતા હોય છે કે તમે જ્યારે ગામમાં આવો છો, જેટલી વાર આવો છો એટલું વિકાસનું કંઈક નવું કામ લઈને આવો છો। અમે તમારા ફેસબુક સોશિયલ મીડિયા ઉપર પણ જોતા રહીએ છીએ। કેટલાક મિત્રો પૂછતા હતા કે તમે આવો છો ત્યારે કામ આવે છે, પણ પહેલાં કેમ નહોતા આવતા? ત્યારે મને ઘણીવાર વિચાર આવે છે કે આટલા બધા કામો જો પહેલાં કરાવી દીધા હોત તો અત્યારે મારે કરવાનો વારો જ ના આવ્યો હોત। પણ મને હમણાં ખબર પડી કે ગયા 5 વર્ષ તો અભણ ધારાસભ્ય હતા, ક્યાં તમારા માટે કામ કરી શકે, કોઈ વિકાસનું કામ જ ના આવે। ગયા 5 વર્ષમાં અભણ ધારાસભ્ય હું નથી કહેતો, એ ધારાસભ્ય પોતે જ કહે છે કે હું અભણ હતો, તો અભણના રાજમાં કામો વિકાસના ના આવે। આ શિક્ષિત ધારાસભ્ય આવ્યો છે ને એટલે આજે તમારા માટે આટલા વિકાસના કામો લઈને આવ્યો છે। વર્તમાન ધારાસભ્યનું ફરી એકવાર વિવાદિત નિવેદન સામે આવતા હવે આ વાકયુદ્ધ હાલ અટકે તેવું લાગતું નથી। હવે સામા પક્ષે શું પ્રતિક્રિયા આવે છે તે જોવું રહ્યું। જો કે પંથકની પ્રજા વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યમાં થતા વાકયુદ્ધ કરતાં જમીની ધરાતલ ઉપર પ્રજાલક્ષી કાર્યોમાં વધુ રસ ધરાવે છે। ત્યારે હવે આ વાકયુદ્ધ ક્યારે અટકશે તે જોવું રહ્યું। પોસ્ટ જોવે છે ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર, મને ગામમાં જતા આવતા જોવે છે, મને લોકો કહેતા હોય છે કે તમે જ્યારે ગામમાં આવો છો, જેટલી વાર આવો છો એટલું વિકાસનું કંઈક નવું કામ લઈને આવો છો। અમે તમારા ફેસબુક સોશિયલ મીડિયા પર પણ જોતા રહીએ છીએ। એટલે કેટલાક મિત્રો પૂછતા હતા કે તમે આવો છો ત્યારે કામ આવે છે, તો પહેલા કેમ નતા આવતા? ત્યારે મને પણ વિચાર થયો કે આટલા બધા કામ જો પહેલા કરાવી દીધા હોત તો અત્યારે મારે કરવાનો વારો ના આવ્યો હોત। પણ મને હમણાં ખબર પડી કે ગયા 5 વર્ષ તો અભણ ધારાસભ્ય હતા, ક્યાંથી તમારા માટે કામ કરી શકે? કોઈ વિકાસનું કામ જ ના આવે। ગયા 5 વર્ષમાં અભણ ધારાસભ્ય હું નથી કહેતો, એ ધારાસભ્ય પોતે કહે છે કે હું તો અભણ હતો, તો અભણના રાજમાં કામો વિકાસના ના આવે। આ શિક્ષિત ધારાસભ્ય આવ્યો છે ને એટલે આજે તમારા માટે આટલા વિકાસના કામ લઈને આવ્યા છે। મને ખબર છે કે આટી ગામ વકીલ હોય, મારા મિત્રો વકીલ છે, તેમને કાયદાનું જ્ઞાન હોય, ડોક્ટર હોય